રામ રાખે તેને કોણ ચાખે આ યુક્તિ વલસાડ જિલ્લાના પારડીમાં સાચી ઠરી છે। પારડી ગામે રહેતી 2 વર્ષીય બાળકી હેપી રમતમાં બ્લેડના ટુકડા કરી ગઈ હતી। સાંભળીને ચોંકી જશો, પણ આ વાસ્તવિકતા છે। બ્લેડના ટુકડા બાળકીની શ્વાસ નળીમાં ફસાઈ ગયા હતા। બ્લેડ ફસાવાના કારણે બાળકીને પ્રથમ શરદી અને ખાંસીની બીમારી લાગુ પડી। બાદમાં ધીમે ધીમે શ્વાસોચ્છ્વાસ ક્રિયામાં પણ તકલીફ પડવા લાગી। માતા પિતાએ પોતાની વહાલસોઈ બાળકીની સેવા કરવામાં કોઈ કચાશ ન છોડી। પારડીમાં પથ્થર એટલા દેવ પૂજી તમામ તબીબો પાસે સારવાર કરાવી, પણ પુત્રીની તબિયતમાં સુધારો થવાના બદલે તબિયત સતત લથડતી રહી। અંતે માતા પિતા પોતાની વહાલસોઈને સારવાર માટે વલસાડ લઈ ગયા, જ્યાં તબીબે બાળકીનો એક્સરે કરતા સામે આવ્યું કે હેપીના ગળા તેમજ શ્વાસ નળીમાં બ્લેડના ટુકડા ફસાયા છે। બાળકીની ગંભીર હાલતના પગલે શસ્ત્રક્રિયા કરવાનું નક્કી થયું। તબીબોની આવડત ગણવી કે કુદરતનો ચમત્કાર, 2 વર્ષની હેપી પર ઓપરેશન કરાયું। તબીબોની સતત 2 કલાકની મહેનત પણ રંગ લાવી અને ઓપરેશન સફળ થતા બાળકીનો આબાદ બચાવ થયો।